ગ્લોબલ ડાયમંડ માર્કેટમાં 13 માસની લાંબી મંદી બાદ પોલિશ્ડ હીરાના ભાવ સ્થિર થયા છે અને નાના કેરેટના હીરામાં તેજી જોવા મળી છે. રેપાપોર્ટ ટ્રેડ ડાયમંડ ઇન્ડેક્સ અનુસાર માર્ચ 2025 પછી જુલાઈ એવો પ્રથમ મહિનો છે જેમાં હીરાની ચારેય મુખ્ય કેટેગરીમાં ભાવ સ્થિર કે પોઝિટિવ નોંધાયા છે. નાના હીરાના ઓછા ઉત્પાદનને કારણે 0.50 કેરેટમાં 1.8% અને 0.30 કેરેટમાં 1.6%નો ઉછાળો આવ્યો છે. નવી યુએસ ટેરિફ નીતિમાં ભારતીય હીરા પર 10% ડ્યુટી યથાવત રહી છે, જ્યારે ડી બીયર્સે પ્રોડક્શન સ્થગિત કર્યું છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ ઓવર પ્રોડક્શનથી દૂર રહેવા સલાહ આપી છે. જો કે બજારમાં સુધારો આવ્યા છતાં રત્ન કલાકારોને પૂરતી મજૂરી ન મળતા હોવાથી તેઓ યોગ્ય વળતર વધારાની માંગ કરી રહ્યા છે. હાલમાં જે ઝીણા હીરાની અંદર જે માર્કેટની અંદર મુવમેન્ટ આવી છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જે માલની માંગ ખપત થવા લાગી છે, ત્યારે આ જે મુવમેન્ટનો લાભ છે એ રત્ન કલાકારોને મળવો જોઈએ. કારણ કે જ્યારે મંદી આવે છે એટલે રત્ન કલાકારોના પગાર અને ભાવ તોડી નાખવામાં આવે છે. 2 વર્ષની અંદર 80 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા આર્થિક સંકળામણના કારણે કરી છે. તો એમાંથી જે રત્ન કલાકારોને સરકારે મદદ કરવી જોઈએ પણ કરી નથી. ત્યારે આ ઉદ્યોગકારો અને ઉદ્યોગકારોના સંગઠનોને હું કહેવા માંગુ છું કે જે આ મુવમેન્ટ આવી છે એ મુવમેન્ટનો લાભ રત્ન કલાકારોને મળવો જોઈએ અને રત્ન કલાકારો થકી જ આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ચમક છે. તો જે તમે મોટી ગાડીઓ અને મોટા બંગલોમાં રહ્યો એમાં પણ રત્ન કલાકારોની મહેનત સમાયેલી છે. તો તમામ જે રત્ન કલાકારો છે આ મુવમેન્ટનો લાભ મળવો જોઈએ. કારણ કે જ્યારે મંદી આવે છે ત્યારે ભાવ તોડી નાખવામાં આવે છે. તેજી આવે છે ત્યારે એ જ ભાવની અંદર કારીગરોને કામ કરાવવામાં આવે છે. થોડીક પણ આપણે માનવતા રાખીએ અને આ મુવમેન્ટનો લાભ રત્ન કલાકારોને આપીએ. મારું નામ છે હરેશ હરકાણી. હું એક રત્ન કલાકાર છું. મારું કહેવાનું એવું છે કે અત્યારે ડાયમંડ માર્કેટમાં ઘણો ખરો સુધારો આવ્યો છે, તો છતાં રત્ન કલાકારોના ભાવ હજી કેમ સુધી વધ્યા નથી? એનું કારણ એવું છે કે છેલ્લા 4 વર્ષથી આ મંદીનો માહોલ હતો, તો વચ્ચે સુધારો આવ્યો ત્યારે ભાવ ન વધ્યા. અત્યારે ડાયમંડ માર્કેટમાં સારું છે. કારણ કે અમે હીરા ઘસીએ છીએ, અમને ખ્યાલ હોય કે ભાઈ અત્યારે થોડોક સુધારો છે, તો રત્ન કલાકારોનો ભાવ કેમ નથી મળતો પૂરો? મારું નામ મહેશભાઈ વણઝારા છે. અમને લાગે છે કે માર્કેટમાં ભાવ વધ્યું છે એવું અમને લાગે છે. મેં વાંચ્યું છે પેપરમાં, પણ અમને ભાવ મળતું નથી. અતિશય મોંઘવારીના કારણે અમારું ઘર ચાલતું નથી. તો આ પરિસ્થિતિમાં અમારો ઘર અમને કેમ હાંકીએ એ અમે વિચારી રહ્યા છે. શેઠિયા લોકો ઘણું લાભ લે છે, તો અમારી એક વિનંતી છે કે અમને પણ થોડું લાભ આપો તો સારું રહે. નકર અમે પછી એ વિચાર કરીએ છીએ કે આ હીરા મૂકી દઈએ અને આ ખેતીનું કામ શરૂ કરીએ. બીજો અમારે પાસે કોઈ ઉપાય નથી. તમે લાભ લો છો તો થોડુંક લાભ અમને પણ આપો તો સારું રહે એમ. અને થોડું ભાવ વધ્યું એવું અમે સાંભળ્યું છે, પણ અમને ભાવ મળતું નથી. અમે એ જ ભાવમાં હીરા ગહી રહ્યા છીએ, જે પહેલા ભાવ હતું એ જ ભાવ. બાકી અત્યારે અમને એવું લાગે છે મંદી ચાલે છે એવું લાગે છે.